મારી તારી કોઈ એવી વિધિ નહીં કે આમાં કદાચ 2000 રૂપિયા ખર્ચો થતો હોય. મારું તો ખાલી એક જ મારી કદાચ વિધિ એક હશે, કોઈ વ્યવહાર કરવાનું માતા હું શીખવાડીશ તમારા ઘેર, તમારા બાપ દાદાના, તમારા પૂર્વજોના, તમારી શિકોતરના. તો ખાલી છે ને ચપટી નિવેદ જ હશે, એની કિંમત ખાલી 20 રૂપિયા થાય મારા મેલડીના રાવ. અને એ 20 રૂપિયાના નિવેદમાં 10 રૂપિયાના ચોખા અને 10 રૂપિયાનું તેલ કે ઘી અને 10 રૂપિયાનો ગોળ, કદાચ 20-30 રૂપિયાના એ નિવેદમાં કંઈકના 20 વર્ષના દુઃખ મારા સાનિધ્યમ ભાગીને ભૂકો થઈ ગયા છે. આવો અનુભવ છે. હારા હારા કેન્સર મટી ગયા છે, હારા હારા લખવા મટી ગયા છે, હારી હારી નોકરીઓ. શું કહું, પરચાની વાતો કરવા જઈશ તો તમારી જોડે એટલો ટાઈમ નહીં, મારી જોડે એટલો ટાઈમ નહીં. પણ મારી કૃપા જો ખરેખરમાં જ આશા લઈને આવે, મારી કૃપા જો ખરેખરમાં જોઈએ છે ને, તો એક સંકલ્પ નવો જીવનમાં પેલા રવિવાર કીધું હતું કે એક જ જગ્યાએ વિશ્વાસ રાખી અને શરણાગત થઈ જવું પડે કે માં તારા પારે આવ્યો છું, જગત ફર્યો પણ તારી માતા, તારા જેવી માતા જગતમાં નહીં જોઈ. એવો વિશ્વાસ આવ્યો હોય ને તો જીવન કદાચ સમર્પણ ભાવથી સમર્પણ કરી જોજો. જગતમાં હું કળિયુગમાં મહામાયા મેરડી જો દગો કરું ને તો મને મારો ભગવાન રૂઠે.